मंगल पांडे रोड पर प्रधानमंत्री आवास योजना की आंगनवाड़ी मौजूद है। तत्व ट्रस्ट, निकिर केयर फाउंडेशन और कई सेवाभावी दोस्तों के सहयोग से प्रधानमंत्री आवास योजना की इस आंगनवाड़ी में विभिन्न कार्यक्रम आयोजित होते हैं। तब इस बार किट वितरण और साथ ही पोषण युक्त आहार के वितरण का कार्यक्रम आयोजित करवाया गया था। दरअसल इस कार्यक्रम के तहत गर्भवती महिलाओं में राशन की किट वितरित की गई थी। विभिन्न इलाकों की 15 गर्भवती महिलाओं को पोषण किट दी गई थी। इसके अलावा आंगनवाड़ी के बच्चों में पोषण युक्त आहार का वितरण करवाया गया था। तो वहीं पंडित दीनदयाल उपाध्याय बाल लाइब्रेरी और साथ ही बाल आरोग्य का रिव्यू असेसमेंट भी किया गया था। इस दौरान स्थायी समिति के सदस्य डॉक्टर राजेश शाह के साथ अन्य अग्रणियों की मौजूदगी भी वहां पर दर्ज की गई थी। प्रधानमंत्री आवास योजना अघोरा मॉल खाते आवेल आंगणवाड़ीમાં સમા, નવીનગરી, જવાહરનગર આ બધી જ વિસ્તારમાંથી સગર્ભા માતાઓ, લેક્ટેટિંગ મધર્સને બોલાવી અને કીટનું અર્પણ કરવામાં આવ્યું છે। કીટ આપવા માટે તત્વ ટ્રસ્ટના વિક્રમભાઈ ખીડકીકર એમના માધ્યમથી દર મહિને અવિરત 3 વર્ષથી આ કાર્યક્રમ ચાલુ છે। અહીંયા બાળકોની લાઇબ્રેરી પણ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી કિતાબઘર પણ ચાલુ છે કે જેનાથી બાળકો માટે પેરેન્ટ્સ બુક્સ લઈ જાય છે અને બાળકને રોજ એક વાર્તા કહે છે। ગાંધીજી, પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી, ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, રાણા પ્રતાપ, શિવાજી આવા મહાનુભાવોની વાર્તાથી ચોક્કસ બાળકોમાં સંસ્કાર સિંચન કરવા માટેનો એક નોબલ અહીંયા પ્રયત્ન કર્યો છે। ખૂબ સફળતાપૂર્વક અહીંના 120 બાળકોને અમે એડપ્ટ કરેલા છે કે જેમના આરોગ્યની તપાસથી માંડીને કોઈ પણ વસ્તુ હોય તો એ પણ અહીં આગળ રેગ્યુલર બેઝ ઉપર ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે સશક્ત ભારત, આવતીકાલનું ભારત, ઉજ્જવળ ભારત હોવું જોઈએ। બાળકોમાં સંસ્કાર સિંચન થાય તેવા માટેનું આ કાર્યક્રમ છે કે ગીતાજીમાં પણ સરસ વાત કીધી છે કે વિદ્યા દદાતિ વિનયાદ, વિનયાદ દદાતિ પાત્રત્વમ, પાત્રત્વમ ધનમ આપનોતિ ધનાદ ધર્મ તત સુખમ। એમનો જે ઉત્સાહ અને જે છે ખૂબ અનુસરણીય છે અને આખા બધા જ સમગ્ર સમાજને એક સુંદર સંદેશ આપતો કાર્યક્રમ છે। તો આવો નવો કાર્યક્રમ આવો આપણે સૌ સાથે મળી હાથમાં હાથ મિલાવી અને આવતીકાલના ભારતને स्वस्थ भारत बनाविए तेवो संकल्प करिए। अस्तु वंदे मातरम, भारत माता की जय। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।